બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિનાઈ એસોસિએશન દ્વારા પ્લેટિનમ જુબિલી સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવી રહી છે. ડોક્ટરોમાં છુપાયેલી કલાને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્કેચ પેઇન્ટિંગ સ્ટ્રક્ચર એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. વડોદરા સંસ્કારી નગરીની ઝાંખી વડોદરાના મેડિકલ કોલેજના તબીબો વિદેશથી વડોદરા આવ્યા હોવાના કારણે તેઓને જોવા મળી શકે તે માટે ખાસ રંગોળી એક્ઝિબિશન પણ રાખવામાં આવી છે. હોસ્પિટલે 75 વર્ષમાં 10,000 ડોક્ટર્સ તૈયાર કર્યા છે. તે પૈકી 7500 ડોક્ટર્સ દેશમાં, 2200 યુએસમાં તથા 30 ડોક્ટર્સ અન્ય દેશમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિનાઈ એસોસિએશન દ્વારા પ્લેટિનમ જુબિલી સેલિબ્રેશનની ઉજવણી 3 દિવસ રહેશે. જાહેર જનતા તેને નિહાળી શકશે. તારીખ 5, 6 અને 7 દરમિયાન વિવિધ કાર્યક્રમોની સાથે પ્લેટિનિયમ જુબિલી વર્ષની ઉજવણી શરૂ થઈ છે. આ 3 દિવસ દરમિયાન નોલેજ એક્સચેન્જના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. બરોડા મેડિકલ કોલેજના 75 વર્ષ પૂરા થયા એના ઉપલક્ષમાં અમે આ એક બહુ મોટા ફંક્શનનું આયોજન કર્યું છે, જેને એલ્યુમિનાઈ મીટિંગ કહેવાય. અને એ એલ્યુમિનાઈ મીટિંગમાં લગભગ 1000 ડેલિગેટ્સ આવવાના છે, જેમાં લગભગ 400થી 450 યુએસએ અને યુકેથી આવવાના છે. અને આ ફંક્શનના એક ભાગરૂપે અમે એક્ઝિબિશન રાખ્યું છે, જેની અંદર પેઇન્ટિંગ્સ છે, સ્કલ્પચર છે, બુક્સનું એક્ઝિબિશન છે, ડૉક્ટરો લખેલી બુક્સનું એક્ઝિબિશન છે, એની અંદર પોએટ્રીનું એક્ઝિબિશન છે, ફોટોગ્રાફીનું એક્ઝિબિશન છે અને રંગોળી પણ છે. બરોડાના નામાંકિત રંગોળી કલાકારોએ પણ અન્ય રંગોળી કરેલી છે. આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું છે, જેનો સમય છે સવારે 10 થી 6. આ પ્રદર્શન 3 તારીખ સુધી ચાલુ છે, મીન્સ 3 દિવસ ચાલુ છે. તારીખ 5, તારીખ 6 અને તારીખ 7. તો બરોડાના ડૉક્ટરો, બરોડાની બહારના ડૉક્ટરો ની જે પોતાના હાથથી દર્દીઓને સાજા કરે છે, એ દર્દીઓના હાથની કારીગરી અને કલમકારી અને એમની પિચકારીના રંગો જોવા હું જાહેર જનતાને આમંત્રણ આપું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અહીંયા મેડિકલ જે કોલેજ છે એની અંદર 75 વર્ષ જે થયા છે એની અનુસંધાનમાં એક સેલિબ્રેશન થઈ રહ્યું છે. એની અંદર રંગોળી કન્સેપ્ટને લઈને પણ એક એક્ઝિબિશન માટે અમને આમંત્રણ મળ્યું હતું, જેથી મેં મારા સ્ટુડન્ટને લઈને અહીંયા કામ કરેલું છે. બીજા પણ આર્ટિસ્ટ છે આની અંદર અને મારા 7-8 સ્ટુડન્ટ પણ છે. એટલે એ બધા કરીને અહીંયા થોડુંક એમના જે વિષય છે, અમુક જે પાણી નીચે વગેરે જેને કહેવાય ને કે આ જે જેલી ફિશ ને પેલી બર્ડ્સ વગેરે, એમના જે કોન્સેપ્ટ એમને કીધા એ પ્રમાણે અમે ક્રિએટ કરીને તૈયાર કર્યું, જેની અંદર એક પાણીની ઉપર રંગોળી કરી છે. જે પણ આ જે મધર ટેરેસા છે એ પોતે પણ એક એમ કહેવાય તો એક મેં કરુણામૂર્તિ ટાઇટલ પણ આપ્યું છે કે એમને બી ઘણા બધાને સાજા કર્યા છે. જેને કે જે રોગી જેને કોઈ ટચ નહોતા કરતા એ રોગીને ગળે લગાવીને એમને ઘણી બધી સેવા કરેલી છે. એટલે મેં આ એમનું સિલેક્ટ કર્યું હતું અને આ પાણી ઉપર ફ્લોટિંગ રંગોળી કરેલી છે.